અને ઋતિકા હવે 10 દિવસની મહેમાન છે અહીંયા અમારે, પછી સુરત વહી જાય છે. ઋતિકાના અલગ અલગ પોઝમાં ફોટા હાલે છે, ચશ્મા બસમાં પહેરી તો એકદમ હાઈફાઈ થઈને પેડી છે. સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અંશ એન્ડ ફેમિલી વ્લોગ્સ. અને ઘણા ટાઈમ પછી વિડીયો બનાવી રહ્યા છે. આ છે માઇક જે મેં હમણાં લીધું હતું. અત્યારે 10:30 વાગ્યા છે અને અહીંયા અંશુની મમ્મી છે તૈયારી કરે છે. કાલે અંશુ એના નાનાને ઘેરે જવાનો છે, આ રાખડી બાંધવા એના ભાઈને. 1 વીક માટે જાઉં છું, પાછી નોમના દિવસે જિજ્ઞાસા દીદીની શ્રીમત છે તો વહેલી આવતી રહીશ. એટલે આ વખતે બહુ ટાઈમ નહીં મળે રોકાવાનો, પણ 1 વીક એ ઘણું હાલે ને. તો અહીંયા નીચે અત્યારે તૈયારી હાલે છે. ઋતિકાને કાલે 3 મહિના પૂરા થાય એની. આ બધી બ્યુટી પાર્લરની થીમ ઉપર રાખ્યું છે. અંશુ અહીંયા કંઈ રહેવા નહોતું દેતો, એટલે અંશુને એને ફોવા લઈ ગયા છે બહાર આંટો મારવા. બાકી અહીંયા અંશુ કંઈ તૈયારી કરવા દે એમ છે નહીં અમારે. તો ઋતિકાના 3 મંથ કમ્પ્લીટ થવાના છે, તો એના માટેની થીમ સિલેક્ટ કરેલી છે, એટલે હવે એનું ગોઠવીએ છે. ઋતિકા અહીંયા તૈયાર નથી થઈ હજી, એનું તૈયાર કરવાનું બાકી છે. એમ તો હવે 3 મહિનાની થઈ ગઈ છે. અને ઋતિકા હવે 10 દિવસની મહેમાન છે અહીંયા અમારે, પછી સુરત વહી જાય છે. ને પાછી આવશે ત્યારે અંશુ જેવી થઈ જાય મોટી, તો પછી ત્યાં ઘરે જશે એના પપ્પા પાસે. તો 7મ-8મ કહીને જશે. કાલે છે રક્ષાબંધન, એટલે કાલે ઋતિકાનું પહેલું રક્ષાબંધન છે. ઋતિકાને એને ફૂઈન છોકરી રાખડી મોકલાવી છે મસ્તીની, એટલે ઋતિકા કાલે રાખડી બાંધશે. બાકી ઋતિકા જો ક્યુટી થઈ ગઈ હવે. હાય તૈયાર કરવી છે હમણાં, પણ એને પેટ ભર્યું ને હવે એને રડવું આવતું હતું, તો મેં તો ઘડીક ઊભી રાખું તો રડવાનું બંધ કરી દઈ. તો હવે તૈયાર કરવીશ. હાય કે તો હાય હાય. ઋતિકાનો અહીંયા છેલ્લો ફોટોશૂટ છે, પછી તો 6 મહિના પછી તો પાછી આવે છે, તો લગભગ એવો મોકો નહીં મળે અહીંયા ફોટોશૂટ કરવાનો. તો અહીંયા તૈયારી થઈ ગઈ છે. 3 મહિનાનો 3 કરી નાખ્યું છે નેલ પોલિશથી. બાકી નેલ પોલિશ ને બધું એવું જ છે, બ્યુટી પાર્લરનો સામાન. ઋતિકાન માસી આવી ગયા છે, કાલથી જવાના છે. સમયગા જશે કાલે, અઠવાડિયું રોકાવા. હાથમ કરવા છોકરીઓ કરે, જનરલી હાથમ કરવા આમી જાય. ઊંધું રાખ્યું છે અમે, ઊંધું રાખ્યું છે. અંશુ આવી ગયો છે, હચવાતો નહોતો અહીંયા બધું કંઈ કરવા નહોતું દેતો એના ફોઈયાને, એટલે ભાઈ અંશાને એના ફોવા લઈ ગયા હતા અહીંથી. તો અંશુ ઘણા ટાઈમ પછી તમે જોઈ શકો છો, અંશુ બહુ મોટો થઈ ગયો ને હાલતાય થઈ ગયો ને તોફાની તો વધી જ ગયો છે પહેલાં કરતાંય. અંશુ મને લાગતું નથી ક્યાંય રહેવા દે બધું ડેકોરેશન, કારણ કે એટલે તો એને બહાર લઈ ગયા હતા. છતાંય અંશુ અત્યારે એમ જ છે. એટલે અંશુ કદાચ અહીંયા ડેકોરેશનની પથારી ફેરવી નાખશે, તો જલ્દી ફોટોગ્રાફ થઈ જાય તો સારી વાત છે. ફાઇનલી ઋતિકા કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો છો. ઋતિકા પરી જેવી થઈ ગઈ છે, ક્યુટી નવા ફ્રોકમાં એકદમ ક્યુટી થઈ ગઈ છે. હવે તો એ દાંત બાત ને બધી કાઢે છે. ઋતલી એના વાળ મસ્તીના છે, એકદમ ઉડે જ રાખે વાળ, પણ ખરી ગયા એના. પહેલાં બહુ સારા હતા. ઋતિકા કમ્પ્લીટ સુઈ ગઈ છે. એને તો મજા જ આવે રાખે છે ઋતિકાને. પાડ લ્યો ફોટા જેટલા પડો એટલે, જીને જેટલા ફોટા પડો એટલા પાડ લ્યો. ઋતિકાના નાની આવી ગયા છે. ઋતિકાના બારોતિયા ધોઈ ધોઈને થાકી ગયા આમાં. અંશુને આ કામ નથી કરવા દેતો ને, એટલે અંશુને મમ્મીને અહીંયા કેળાનું બનાવી દે જમવાનું, એટલે અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તા પાણી રાતે એટલો હેરાન ન કરે, જોકે હવે તો એ વાંધો નતો આવતો, પણ ખાવામાં હજી એટલો બધો નથી. તો અંશુ આ બેકગ્રાઉન્ડમાં રોય છે, કારણ કે એને અંદર આવવું છે, પણ અમે એને આવવા નથી દેતા. બાકી અંશુ છે ને અરે હમણાં વેર વિખેર બોલાવી દે, એટલે અંશુને અમે આવવા નથી દેતા. ને ઋતિકાને કે અત્યારે વાંધો નથી. ઋતિકા અહીં અલગ અલગ પોઝમાં ફોટા આપે છે, હાથમાં બ્રશ લીધું ને. હાલો મેકઅપ કરી લે. હાલો ઋતલી. અને અંશુ અહીં આવી ગયો છે. હવે અંશુને આ બધું વસ્તુ વેર વિખેર કરવાની મજા. ખાધું નહીં હોય? ખાધું? હા એ તો કહું. હાલો ફોટોગ્રાફી પૂરું થઈ ગઈ ને અંશુ હવે એનું કામ કરી દે બધું તમામ. અહીંયા અંશા કામ તમામ કરી દે. ઋતિકા અહીંયા બીજા પોઝમાં આવી ગઈ છે ને તૈયાર કરે છે, નાઈન બહાર નીકળી એ રીતે. વાવ ઋતલી ક્યુટી લાગે છે. ઋતલીને આમાં તો મજા જ આવે છે કહેતા આ પોઝમાં તો. હા આહા 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 આહા. ઋતિકાના અલગ અલગ પોઝમાં ફોટા હાલે છે, ચશ્મા બસમાં પહેરી તો એકદમ હાઈફાઈ થઈને પેડી છે. આઈને પપ્પાનો વિડીયો કોલ હાલે છે. આવતા મહિને ત્યાં ફોટોશૂટ કરવાનો છે.
અંશુ અહીંયા આવી ગયો પણ અંશુ રિહાઈ ગયો છે કે ભાઈ મને ફોટા પાડવા ટાઈમ મને બોલાવ્યો નહીં અને મને બહાર કાઢ્યો. મારે ક્યાંય જવાનું થતું નથી. તમે તમારો વ્લોગ બનાવી રાખો, મને કંઈ કોઈ બોલાવતા નહીં, બાકી જરાય મજા નહીં આવે. અંશુનું ફેવરિટ ગીત આવી ગયું છે બમ બમ બોલે. અંશુ હમણાં આ ગીત બહુ ગમે છે. બાકી અંશુ રિહાઈ ગયો. અંશુને ખોટું લાગી ગયું એવડાને એને અંશાને ના અંદર માથે ખોટું લાગી ગયું. મનાવવા પડે ને અંશાને માથે. ગુલ્ફી આવી ગઈ છે. અંશુના ફોવા લઈ આવ્યો ગુલ્ફી પાર્ટી. અંશુને તો ગુલ્ફી એવી ગમે કે અંશુને જેટલી દિવેલી ઓછી દાબવા જ માંડ્યો ખાટીને ઠંડી છે તોય બધા મોઢું બગાડતો જઈશ. ઠંડી છે દીકરા, ઠંડી ખાટી. બાકી અહીંયા ઋતિકા એ જોઈશ કે મને કોઈ દેવાનો કે નથી દેવાનું. એકના બધા ખાય છે ગુલ્ફી, મને તો કોઈ દેતું જ નથી. અંશો ગુલ્ફી ખાઈ છે, આખો મથાઈ ગયો અંશો તો ગુલ્ફી ખાવામાં. આખો એને બધું મથાઈ ગયો. મેંગો ડોલી ખાધી ને ચોકોબાર ખાધી ને આખો આમ ડેન્જર થઈ ગયો. ખાધું કે હું કહ્યું કે સમજાણું નહીં. આખો મથાણો અંશા આમ ન હોય દીકરા, આમ હોય કઈ દાઢી પાટી નાખો આમ તો જો. અત્યારે 12:30 વાગવા આવ્યા છે અને હવે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ, કારણ કે સવારે વહેલું ઉઠવાનું છે. કાલે રક્ષાબંધન છે ને પછી કાલે રાખડી બાંધવાનું ને છે ને કાકાના ઘરે જમવા જવાનું છે અને ત્યાંથી જવાનું છે જુનાગઢ પછી. એટલે કાલે હેક્ટિક ડે રહેશે એટલે અત્યારે રાખી દઈએ. બાકી અંશુ અહીંયા ઉપર ચડે એટલે થોડીક વાર એને રમવું હોય તો કે ટીવી અહીંયા ચાલુ કરાવ. આજ તો ટીવી ચાલુ કરવાની થતી નથી અને બાકી એને અત્યારે ડાયપરને પહેરાવાનું હોય છે. કાલે મળ્યા પાછા રક્ષાબંધનના દિવસે. ત્યાં સુધી ગુડ નાઇટ. અંશુ બાય કરી દે. બાય અંશુ તરફથી.